नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल अमरेली तरफथी आप सौનું हार्दिक स्वागत है। हाल આપણે દિવાળીના વેકેશનમાં આપ સૌએ ખૂબ મજા લીધી છે, અમે પણ ખૂબ મજા લીધી। હવે પાછા આપણે અભ્યાસ ઉપર કાર્ય કરીએ, બરાબર? હતા ત્યાં પાછા જોડાઈ જવાનું, મજા ટાઈમે મજા કરી લેવાની, ભણવા ટાઈમે ભણી લેવાનું, બરાબર છે? તો મિત્રો આપણે लास्ट दिवाળી पहला जो लेक्चर હતો એ લેક્ચરની અંદર પૂર્ણ સંખ્યા વિશે આપણે ખાલી જગ્યાઓ જોઈ હતી। પૂર્ણ સંખ્યાના ગુણધર્મો આપણે જોયા હતા। એમાં સવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, એ બધા ગુણધર્મો છે આપણે ચકાસી અને એની ખાલી જગ્યાઓ છે આપણે જોયેલી હતી। હવે ત્યાર પછી આપણી પાસે પૂર્ણાંક સંખ્યા, पूर्णांक संख्या। तो सौप्रथम तो आपने संख्याना प्रकार विषे आपणे चर्चा करता था। एमां पहली संख्या आपणे कई जोई थी तो के प्राकृतिक संख्या अथवा तो एने कई नामथी ओळखीए छे गणतरीनी संख्या, बराबर? हवे ई पहेला आपणे पूर्ण संख्या जोई थी ने हवे आपणे जोवानी छे त्यार पछीनी पूर्णांक संख्या। हवे पूर्णांक संख्या सौप्रथम तो कहेवाय कोने? तो संख्या रेखा तो आपने ख्याल ज है कि संख्या रेखा पर शून्यनी जमणी बाजू बधी धन संख्याओ हशे, शून्यनी डाबी बाजू बधी ऋण संख्याओ हशे। आपणे संख्या रेखा पहेला जोईए, शून्य छे बराबर वच्चे आवशे, बराबर छे? 1 2 3 4 -1 -2 -3 -4। तो मित्रों आ संख्या रेखा पर मैं अत्यारे 4 सुधीना अंक दर्शाव्या छे, पर रेखा छे बंने बाजू तीरनी निशानी आवेली छे। तीरनी निशानी एटले शुं के रेखा छे अनंत सुधी विस्तरेली छे। तमे ज्यां सुधी अंक लखी शको त्यां सुधी लखी शकाय, बराबर छे? તમારે જેવી નાની મોટી રેખાઓ દોરવી હોય એ રીતે આપણે દોરી શકીએ છીએ। હવે અહીંયા જીરો છે તે વચ્ચોવચ્ચ છે, આપણો હાથ જમણો જે બાજુ હોય એ જમણી સાઈડ કહેવાય અને આપણો હાથ ડાબો જે સાઈડ હોય એને ડાબી સાઈડ કહેવાય। તો જમણા હાથ ઉપર બધી સંખ્યાઓ ધન છે એટલે શૂન્યની જમણી બાજુ બધી ધન સંખ્યા છે, शून्यनी डाबी बाजू बधी केवी संख्याओ छे? ऋण संख्याओ। हवे मित्रों आपणे शून्य छे एनी जमणी बाजू जेम वधता जईए ने એટલે ડગલા મૂકતા જઈએ કે જેમ ચાલે જમણી બાજુ એમ સંખ્યાઓ મોટી થતી જશે અને ડાબી બાજુ જેમ ચાલશે એમ આપણે સંખ્યાઓ છે નાની થતી જશે, બરાબર છે? એટલે જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોશું ત્યારે ખાસ આ સંખ્યા રેખા ઉપર આપણે ચાલવાનું રહેશે, કારણ કે તમને એક્ઝામની અંદર સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી પૂછતા હોય છે। આપણે સંખ્યા રેખાની મદદથી આપણે ગુણાકાર કરેલા હતા, યાદ હોય તો તમને, બરાબર? એવી રીતે અહીંયા સંખ્યા રેખા ઉપરથી આપણે સરવાળા બાદબાકી કરવાના હોય છે અને આપણે કરેલા પણ છે, બરાબર? હવે પૂર્ણાંક સંખ્યા માટેના આપણે અમુક ગુણધર્મો છે જે પૂર્ણ સંખ્યા માટે હતા એ જ આપણે પૂર્ણાંક સંખ્યા માટે સાબિત કરવાના છે। એમાં ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, સવૃત્તાનો ગુણધર્મ એ બધા આપણે ચકાસીએ। તો સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા આપણે લખવી છે। તો પૂર્ણાંક સંખ્યા છે એને ઇંગ્લિશની અંદર એનો સિમ્બોલ ઇંગ્લિશમાં એને ઇન્ટીઝર કહેવાય એટલે એને આઈ તરીકે પણ લખી શકાય અને બીજો એનો સિમ્બોલ છે ઝેડ, બરાબર? હવે ઝેડ છે તો હવે પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરવી છે તો શું કરી શકાશે કે ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓથી બનતા ગણને પૂર્ણાંક સંખ્યા ગણ કહેવામાં આવે છે। અથવા આપણે એ પહેલાંનો કયો ગણ જોયો? पूर्ण संख्या तो पूर्ण संख्या में ऋण संख्या उमेरता बनता गण ने पूर्णांक संख्या गण कहेवामां आवे छे।
ખ્યાલ આવ્યો? તમે તમારી જાતે વ્યાખ્યા બનાવી શકો છો, પણ ગાણિતિક ભાષાની અંદર ભાષામાં શિષ્ટ હોવું જોઈએ. તમારી ભાષામાં લખવાનું પણ ભાષા એકદમ શિષ્ટ હોવી જોઈએ, બરાબર છે? શબ્દો છે એ ગાણિતિક હોવા જોઈએ. તો હવે અહીંયા આપણે લખીએ કે પૂર્ણ, બંને વ્યાખ્યા આપણે લખીએ. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ ઉમેરતા બનતા ગણને પૂર્ણાંક સંખ્યા કહે છે. બરાબર? આ રીતે તમે વ્યાખ્યા લખી શકો છો, અથવા તો બીજી રીતે આપણે લખીએ તો ધન પૂર્ણાંક શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યાથી બનતા ગણને પૂર્ણાંક સંખ્યા કહે છે. બરાબર છે? હવે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર જ્યારે આપણે સરવાળા બાદબાકી કરતા હોઈએ ત્યારે બે નિશાની ઘણીવાર ભેગી થતી હોય. તો બંને નિશાની જ્યારે સાથે આવતી હોય ત્યારે નિશાનીનું સાદરૂપ આપવું પડે. જો ગણિતમાં ખાલી અંકો હોય એનું સાદરૂપ એવું નથી. ગણિતમાં નિશાની આવતી હોય ને બાજુમાં આવતી હોય એને સાદરૂપ આપવું પડે. બરાબર? એના અમુક નિયમો હોય. આપણે ગુણાકાર માટે પણ અલગ નિયમો હોય છે અને સરવાળા બાદબાકી માટે પણ અલગ નિયમો હોય છે. તો ખાસ તમારે આ નિયમો છે એ કેવી રીતે યાદ રાખવા એ તમારે ખાસ જોવાનું છે. તો જુઓ, અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા માટે આપણે નિયમો પહેલાં જોઈએ. પહેલા સરવાળા બાદબાકી માટેના જે નિયમો છે એ આપણે લખીએ. બંને સંખ્યા જ્યારે ધન હશે ત્યારે તમે સરવાળા કરશો તો નિશાની કેવી રહેશે? જવાબની પ્લસ, એટલે કે ધન રહેશે. જ્યારે તમારે એક સંખ્યા ધન હશે, એક સંખ્યા ઋણ હશે, ત્યારે શું નિશાની આવશે જવાબની? કાં સરવાળો કરવાનો હશે કાં બાદબાકી કરવાની હશે. બરાબર? તો ત્યારે તમારે ખાસ જોવાનું કે જે સંખ્યા મોટી હશે, અહીંયા ધન સંખ્યા મોટી હોય તો જવાબ ધન આવે, ઋણ સંખ્યા મોટી હોય તો જવાબ ઋણ આવે. બરાબર છે? અહીંયા જવાબ ધન પણ આવે અને ઋણ પણ આવે. તો અહીંયા તમારે શું લખવું પડે? તો કે જે સંખ્યા મોટી એ નિશાની તમારે અહીંયા આવશે જવાબમાં. એવી જ રીતે માઇનસ અને પ્લસ, કે પહેલી સંખ્યા ઋણ હોય, બીજી સંખ્યા ધન હોય અને તમે સરવાળા બાદબાકી કરો છો તો તમારે ત્યાં પણ જવાબ ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે. તો એના માટેની શરત કઈ? તો કે જે સંખ્યા મોટી એની નિશાની તમારે જવાબમાં આવશે. અહીંયા પણ તમારે કાં પ્લસ આવે કાં માઇનસ આવે. તો જે સંખ્યા મોટી એ નિશાની તમારે ત્યાં આવશે. ત્યારબાદ આપણે બંને સંખ્યા ઋણ લઈએ તો જવાબ હંમેશા કેવો આવે? ઋણ જ આવે. બરાબર છે? એમાં કંઈ તમારે નોંધ લખવાની જરૂર છે નહીં. તો ખાસ મિત્રો તમારે આ એક
નિયમો છે સરવાળા અને બાદબાકી માટેના નિયમો તમારે યાદ રાખવાના છે. યાદ રાખવા માટે શોર્ટકટ શું કે સંખ્યાની જે નિશાની હોય એ જ જવાબ આવે. જ્યારે સંખ્યાઓ અલગ અલગ નિશાનીવાળા હોય, અલગ અલગ નિશાનીવાળી સંખ્યાઓ હશે સરવાળા બાદબાકીમાં, ત્યારે તમારે શું જવાનું કે મોટી સંખ્યા કઈ છે, જે મોટી સંખ્યા હોય એ જ જવાબમાં નિશાની આવે. જે પ્લસ સંખ્યા એટલે કે ધન સંખ્યા મોટી તો જવાબ ધન જ આવશે, ઋણ સંખ્યા મોટી તો જવાબ ઋણ જ આવશે. સમજાય છે? બરાબર. તો આપણે અમુક દાખલાઓ કરીએ પછી આપણે ખ્યાલ આવશે. ત્યારબાદ આપણે ગુણાકારના પણ નિયમો જોશું કે ગુણાકારમાં કેવી રીતે નિયમો લાગુ પડે. આપણે સિલેબસમાં છે કે નહીં ખ્યાલ મને નથી, પણ આપણે અત્યારથી આવે જ છે જોકે, પણ જ્યારે સરવાળા બાદબાકીના નિયમો અને ગુણાકારના નિયમો ભેગા થઈ જશે ને ત્યારે ખબર પડશે નહીં કે નિશાની કઈ આવશે, ગુણાકારના નિયમો છે કે સરવાળાના નિયમો છે. બરાબર. એમાં થોડોક એવો જ એક ડિફરન્સ છે કે ગુણાકારમાં જ્યારે નિશાનીઓ બાજુમાં આવતી હોય ત્યારે કેવી રીતે સાદુરૂપ આપવું અને સરવાળામાં કેવી રીતે સાદુરૂપ આપવું. બરાબર. હવે આપણે અમુક દાખલાઓ શીખીએ એટલે એના પરથી સરવાળા બાદબાકીના જે નિયમો છે એમાં ખ્યાલ આવે. યાદ શું રાખવાનું? અલગ અલગ નિશાની જ્યારે સંખ્યાની હોય ત્યારે તમે સરવાળા કે બાદબાકી કરતા હોય ત્યારે ખાસ જે સંખ્યા મોટી એ તમારે જવાબમાં એ સંખ્યાની નિશાની આવશે. ઘણી વખત કેવું થશે, તમે બાદબાકી કરતા હશો ને ત્યારે બાદબાકીની પછીની સંખ્યા પણ ઋણ સંખ્યા હોય તો તમારે ત્યાં પાછી નિશાની છે એનું સાદુરૂપ આપવું પડશે. તો એના માટેનો હું તમને એક નિયમ કહી દઉં એટલે વધારે આપણને ખ્યાલ આવે. તો મિત્રો અહીંયા જ્યારે પણ તમારે બાજુમાં નિશાની આવતી હોય કે બે નિશાની કાઉન્સમાં પ્લસ આવતી હોય અને તમે સરવાળો કરતા હોય તો વત્તે વત્તા શું થાય? વત્તે વત્તા એટલે પ્લસ પ્લસ પ્લસ. જ્યારે પ્લસ અને માઇનસ બંને નિશાની સાથે આવતી હોય ત્યારે પ્લસ માઇનસ માઇનસ શું થશે? પ્લસ માઇનસ માઇનસ. જો ખાસ આ નિયમ ભેગા ન થઈ જાય કેમ કે સરવાળા બાદબાકીમાં પણ આ નિયમનો ઉપયોગ આવશે, સાથે આ નિયમનો પણ ઉપયોગ આવશે. આમાં તમારે એટલું યાદ રાખવાનું કે સરખી નિશાની હોય તે જવાબ સરખો જ આવે, પણ જ્યારે અલગ અલગ નિશાની હોય ત્યારે જે સંખ્યા મોટી એ જવાબમાં નિશાની મૂકવાની. આ શોર્ટકટ. આની અંદર તમારે શું યાદ રાખવાનું કે સરખી નિશાની હોય ત્યારે જવાબ પ્લસ આવે, અલગ અલગ નિશાની હોય તો જવાબ માઇનસ આવે. આ જ એટલે તમારે યાદ રાખવાનું છે. જ્યારે પ્લસ માઇનસ અને પ્લસ સાથે આવે ત્યારે નિશાની કેવી આવે? માઇનસ. બંને માઇનસ સાથે હોય ત્યારે તમારે નિશાનીનું સાદુરૂપ આવે પ્લસ. આ નિયમ છે એક બાજુમાં જ્યારે નિશાની આવે ત્યારે સાદુરૂપના નિયમો છે, અથવા આ જ નિયમો તમારે ગુણાકારમાં છે. બરાબર. તમે અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની મૂકી દો ને એટલે આ જ નિયમ લાગુ પડે. એમાં કંઈ અલગ નિયમ છે નહીં. તમે પ્લસ મલ્ટીપ્લાય ગુણાકાર એટલે બે સંખ્યાનો ગુણાકાર પ્લસ પ્લસ ગુણાકાર સાથે આવે ત્યારે જવાબ પ્લસ જ આવે. એક ધન સંખ્યા હોય એક ઋણ સંખ્યા હોય એનો તમારે ગુણાકાર કરવો હોય તો માઇનસમાં જ જવાબ આવે. એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યાનો ગુણાકાર કરવો તો પણ જવાબ માઇનસ જ આવે. બંને સંખ્યા ઋણ હોય તો ગુણાકાર કરો તો જવાબ પ્લસ આવે, ધન આવે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં બે નિયમો છે તમારે સાથે લઈ અને સરવાળા બાદબાકી કરવાના રહેશે. તો સૌપ્રથમ આપણે ગુણધર્મો પહેલાં ચકાસી લઈએ અને પછી આપણે આગળ દાખલાઓ જોશું. તમારા સાથે જેટલું બોર્ડ વર્ક થાય એટલું સાથે પાકી બુકમાં છે લખતું જવાનું. શું કામે? કેમ કે જેટલું લખાયેલું હશે એટલું તમારે ફરીવાર વાંચવાનું થશે, રિવિઝન કરવાનું થશે, પુનરાવર્તન કરવાનું થશે. એક્ઝામ વખતે તમારે ખાલી યાદ રાખવાનું થાય કે આ
સરવાળા બાદબાકી છે, પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ છે, એમાં શું આવે તો કે ભાઈ આ બે નિયમો આવે, આ વ્યાખ્યા છે, કેવી રીતે વ્યાખ્યા એ પાછું તમને ફરી પાછું યાદ આવવા મળે આપણે જે ભણ્યા હતા એ, બરાબર. હવે પૂર્ણાંક સંખ્યા માટે આપણો પહેલો ગુણધર્મ કયો છે? સૌરતાનો જોઈએ. સૌરતા આપણને ખબર છે સૌરતા કે એમ લિમિટ હોય. કોઈ પણ આપણે ખેતર હોય, ખેતરનો શેઢાવો હોય, એ શેઢાવું છે એક પ્રકારની એની બાઉન્ડ્રી કહેવાય ને. ક્રિકેટ મેચ તમે જોવો છો એટલે તમને ખ્યાલ જ હોય કે ભાઈ ક્રિકેટનું મેદાન છે એમાં ફરતે બોર્ડર હોય, એ બાઉન્ડ્રી કહેવાય. ભાઈ એનાથી આગળ આપણે ક્રિકેટ છે એ રમી શકીએ નહીં, બરાબર. પછીની તો બેઠકની વ્યવસ્થા આવે. તો એવી જ રીતે સૌરતા એટલે કે સંખ્યાઓ છે એની વચ્ચે એટલામાં જ હોય, એનાથી બહાર સંખ્યાઓ જઈ શકે નહીં, અમુક એની મર્યાદા છે. તો સૌરતાનો ગુણધર્મ છે પૂર્ણાંક સંખ્યા માટે સાબિત થાય છે કે નહીં, એટલે કે સૌરતાનું પાલન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો પહેલાં જોઈએ કોઈ પણ તમારે સંખ્યાઓ શેમાંથી લેવાની? પૂર્ણાંક સંખ્યામાંથી લેવાની છે. એવી રીતે આપણે પૂર્ણ સંખ્યામાં જોઈએ તો આગળ દિવાળી પહેલાંના વેકેશન, બરાબર. વેકેશન પહેલાં આપણે જે વિડીયો જોયા હતા એની અંદર આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો સમજાવી દીધા. એવી રીતે કોઈ પણ સંખ્યા લેવાની શેમાંથી? પૂર્ણાંક સંખ્યામાં. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? માઇનસ આવે, 0 આવે, ધન સંખ્યાઓ આવે. તમારે કોઈ પણ સંખ્યા લેવાની, ઋણે લઈ શકો, 0 લઈ શકો, ધને લઈ શકો. મેં જે લીધી છે એ તમારે લેવાની જરૂર નથી. તમે તમારી જાતે સંખ્યાઓ લઈ એનો દાખલાઓ ગણી શકો છો, બરાબર. અહીંયા હું તમને એક સંખ્યાઓ દઉં છું, -5 + 7. તો અહીંયા મિત્રો અહીંયા મેં બે સંખ્યા લીધી છે. એક લીધી છે -5. પહેલી સંખ્યા છે કેવી છે? ઋણ સંખ્યા. બીજી સંખ્યા છે કેવી? ધન સંખ્યા. તો ધન સંખ્યા માટે આપણે વાત કરીએ, અત્યારે જે સૌરતાનો ગુણધર્મ છે 4 ક્રિયા માટે આપણે ચેક કરવાનું છે. પહેલી ક્રિયા કઈ છે? સરવાળા માટે આપણે સાબિત કરીએ છીએ. હવે હમણાં મેં તમને જે નિયમ આપ્યા એ નિયમ પ્રમાણે આપણે કામ કરવાનું, બરાબર. તો એક -5 છે અને પ્લસ આ તો સરવાળાની નિશાની છે. આ વચ્ચે જે નિશાની છે કેવી છે? સરવાળો. અને પછી કઈ અંક છે? 7. તો 7ની આગળ કંઈ નિશાની નથી, તો ધન જ હોય. આપણે ખાસ કરીને મિત્રો કે જ્યારે ધન સંખ્યા લખીએ છીએ એની આગળ આપણે પ્લસ લખતા નથી, પણ હોય ખરા, અદૃશ્ય છે, બરાબર. જ્યારે ઋણ સંખ્યાઓ છે એની આગળ હંમેશા આપણે માઇનસ લખીએ. જોઈએ અમે -5 એની ઋણ સંખ્યા છે. જ્યારે ધન સંખ્યાની આગળ આપણે પ્લસ નથી લખતા, એની જરૂર નથી એટલા માટે આપણે લખતા નથી. આપણને ખ્યાલ છે કે ધન સંખ્યા છે એ પ્લસ આગળ હોય જ છે, બરાબર. આ નિશાની છે કેવી છે? સરવાળા માટે. આપણે સરવાળા માટે સૌરતાનો ગુણધર્મ સાબિત કરીએ છીએ, બરાબર. તો -5 અને +7 બંને નિશાની છે અલગ અલગ છે. તો મેં હમણાં તમને અહીંયા નિયમો લખાવ્યા હતા. એ નિયમોમાં શું કીધું હતું? અલગ અલગ નિશાની હોય ત્યારે જવાબ હંમેશા કેવો આવે? જે સંખ્યા મોટી એ જ જવાબ તમારે આવે. તો અહીંયા સંખ્યા મોટી કોણ છે? 7. અને 7ની નિશાની કેવી છે? ધન. તો જવાબ હંમેશા તમને ધન જ મળશે. હવે કરવાનું છે શું? તો કે અહીંયા બંને સંખ્યા અલગ અલગ નિશાનીવાળી છે, કરવો છે મારે સરવાળો. તો મિત્રો જ્યારે તમારે આ રીતે સરવાળા બાદબાકી આવતા હશે ત્યારે હજી એક નિયમ તમને શોર્ટકટ આપું છું. બાકી સંખ્યા રેખા ઉપરથી તમે આ દાખલો ગણો ને
કે પહેલાં હું તમને સંખ્યા રેખા ઉપર બતાવી દઉં, પછી નિયમ આપું. અહીંયા વચ્ચે બરોબર તમારે શૂન્ય આવશે. 1 2 3 4 -1 -2 -3 -4 -5 -6. હવે મિત્રો અહીંયા ખાસ જોજો, -5 મારે કેટલા ઉમેરવા છે? 7 ઉમેરવું એટલે તમારે જમણી બાજુ ચાલવાનું, બાદબાકી કરવી એટલે તમારે કઈ બાજુ ચાલવાનું? ડાબી બાજુ. બરાબર. જ્યારે સંખ્યા રેખા ઉપરથી દાખલા પૂછે ત્યારે સમજાય છે કે તમને ભાઈ પેલી સંખ્યા કઈ? -5 રાઉન્ડ કરી દો. સરવાળો કરવો છે એટલે જમણી બાજુ ચાલવાનું. કેટલા ડગલા ચાલવાનું એ તમને કીધું, 7 ડગલા ચાલવાનું. 7 ડગલા ચાલ્યા પછી તમારે જે જવાબ આવે લખવાનો. કે આ પહેલું ડગલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. તો જવાબ તો 2. 2 કેવો? ધન આવે. જવાબ અહીંયા ધન સંખ્યા. જ્યારે તમને સંખ્યા રેખા ઉપરથી દાખલો પૂછ્યો હોય ત્યારે, અથવા સંખ્યા રેખા વગરનો દાખલો પૂછ્યો હોય ત્યારે શું કરવાનું? ત્યારે અહીંયા પહેલાં જોવાનું, બે સંખ્યા અલગ અલગ નિશાનીવાળી છે તો કે આ જ્યારે અલગ અલગ નિશાનીવાળી હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની. જોજે મિસ્ટેક ન કરતા. અહીંયા મેં તમને શું કીધું? સરવાળો કરવાનો છે એટલે જમણી બાજુ ચાલવાનું છે. પણ સંખ્યા રેખાની મદદ વગર જ્યારે દાખલો ગણવાનો થશે, કેમ કે મોટી સંખ્યાઓ જ્યારે આપેલી છે ને 98 102 એવી સંખ્યાઓ જ્યારે આપેલી છે ત્યારે આપણે સંખ્યા રેખા તો આપણે દોરવાના નથી. એવડી મોટી સંખ્યા રેખા તો બુકમાં સમાશે નહીં. બરાબર. ત્યારે શું કરશું કે ત્યારે આપણે અહીંયા આજે અત્યારે તમને નિયમ આપું છું શોર્ટકટ, એવી રીતે કામ કરવાનું કે જે તમને વત્તા 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 જવાબ આવે, ઓછે વત્તે જે મોટી સંખ્યા હોય એનો જવાબ આવે, વત્તે ઓછે જે મોટી સંખ્યા હોય એ જવાબ આવે, માઇનસ માઇનસ જવાબ માઇનસ જ આવે. એ નિયમ તો તમારે યાદ રાખવાનો જ છે. પણ બીજો નિયમ કયો યાદ રાખવાનો? બેની નિશાનીવાળી સંખ્યાઓ અલગ અલગ હોય ત્યારે બાદબાકી કરવાની હંમેશા. જવાબ જે સંખ્યા મોટી હોય એ જ જવાબ આવે. જ્યારે સરખી નિશાનીવાળી સંખ્યાઓ હોય ત્યારે નિશાની જ આવે ને, સરખી નિશાની હોય એટલે જવાબ સરખી નિશાનીવાળો જ આવે. અને ત્યારે શું કરવાનું? સરખી નિશાની હોય તે સરવાળો કરવાનો, જુદી જુદી નિશાની હોય તે શું કરવાનું? બાદબાકી. સમજાય છે? તો અહીંયા નિશાની બેની અલગ છે તો હું શું કરીશ? બાદબાકી. તો બાદ આપણે શેમાંથી કરીશું? તો અહીંયા મોટી સંખ્યા 7 છે, એમાંથી 5 તમે બાદ કરી નાખો. જવાબ શું આવે? 2. જવાબમાં નિશાની 2 છે, વત્તા એટલે કે ઓછા આવે. તમારે અહીંયા જોવાનું કે 7 કેવા છે? તો કે ધન છે, તો જવાબ તમને ધન મળે. સમજાય છે મિત્રો? જો ખાસ ધીમે ધીમે સમજજો, કારણ કે અત્યારે તમે અટપટે ચડી જશો તો તમને પછી સમજાશે નહીં. ભલે ધીમે ધીમે આપણે ફરી વખત લઈએ કે ભાઈ અલગ અલગ નિશાની હોય એટલું જ તમારે ખાલી સરવાળા બાદબાકીમાં યાદ રાખવાનું. અલગ અલગ નિશાની હોય એટલે બાદબાકી કરવાની. બાદબાકી કરવા માટે આપણે મોટામાંથી નાનો બાદ કરીએ છીએ તો મોટી સંખ્યા ગોતી લેવાની. બે સંખ્યાઓ તમને આપેલી છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરશો તો મોટી સંખ્યાની નિશાની કઈ છે? તો કે ધન, તો જવાબ ધન આવે. બસ સિમ્પલ. પછી બીજું તો કે બંને સંખ્યાઓ જ્યારે ધન હોય કે બંને સંખ્યાઓ ઋણ હોય તો બંનેની નિશાની કેવી હોય? સરખી. સરખી નિશાની હોય તે શું કરવાનું? સરવાળો. ભલેને નિશાની બેની માઇનસ માઇનસ આપી હોય, બાદબાકી કરવાની નહીં. સમજાય છે? આપણે એવા એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે. અહીંયા બીજો એક્ઝામ્પલ તમને આપી દઉં. 5 વત્તા ઓછા 2 આવો એક દાખલો આપેલો છે. આ દાખલાની અંદર રકમ છે એમાં તમે જોશો ને તો બે નિશાની અહીંયા ભેગી આવે છે. તો મિત્રો અહીંયા પહેલાં શું કરશું?
બે નિશાની ભેગી આવે એટલે પહેલાં નિશાનીનું સાદુરૂપ આપવું પડે, પછી તમારે જે કાર્ય કરવું પડે એ પછીનું છે. પહેલું કાર્ય તમારે નિશાનીનું સાદુરૂપ ગમે ત્યારે ગણિતની અંદર જ્યારે દાખલો ગણવાનો થાય આપણે સાદુરૂપ આપીએ ત્યારે જ્યારે પણ બંને નિશાની સાથે આવે એટલે શું કરવાનું, પહેલાં એનું સાદુરૂપ આપવાનું કે નિશાનીનું સાદુરૂપ શું આવે, એમ બે નિશાની સાથે દાખલો થશે નહીં, એટલે સાદુરૂપ તો તમારે ફરજિયાત આપવું પડે. તો અહીંયા મિત્રો બે નિશાની કઈ જગ્યાએ છે, વત્તા અને ઓછા. તો આ બાજુ મેં તમને જે નિયમો લખાવ્યા હતા એમાં શું હતું કે વચ્ચે વચ્ચે જવાબ ઓછા આવે, પ્લસ માઇનસ માઇનસ, બંને નિશાનીનો સાદુરૂપ માઇનસ આપ્યું, ખાલી બંને નિશાનીનું જ મેં સાદુરૂપ આપ્યું છે, અંકનું સાદુરૂપ આપેલું નથી. સમજાય છે? તો પ્લસ માઇનસ માઇનસ. હવે તમારે અહીંયા ખ્યાલ આવી જ જશે કે 5માંથી 2 બાદ કરો એટલે કેટલા આવે, 3. જવાબ 5 મોટા છે એટલે મોટી સંખ્યાનો જવાબ આવે 3. 5 ધન છે એટલે જવાબ પણ ધન જ આવે. હવે સરવાળા માટે તમને સવૃત્તાનો નિયમ છે એ પાલન થાય છે. હવે બાદબાકી માટે એવું જોઈએ તો બાદબાકી માટે થાય છે કે નહીં, આ બાજુ આપણે ચેક કરીએ તો બીજો આપણી પાસે ક્રિયા છે બાદબાકી. તો બાદબાકી માટે આપણે શું કરશું, કોઈ પણ બે સંખ્યાઓ લ્યો. તો બે સંખ્યાઓ આપણે લઈએ, -3 -7. જો અહીંયા મેં બે સંખ્યાઓ લીધી, બંને સંખ્યા મેં ઋણ લીધી. પહેલી સંખ્યા છે -3 છે, આ તો બાદબાકીની નિશાની છે. બીજી સંખ્યા લીધી એ પણ કેવી લીધી, ઋણ લીધી. કે મારે તો પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો, 0 ઋણવાળી ધન કોઈ પણ. તો મેં અહીંયા બંને સંખ્યાઓ ઋણ લીધી છે. હવે આમાં સવૃત્તાનો નિયમ પાલન થાય છે કે નહીં ચેક કરવાનું છે. તો હવે અહીંયા શું કરશું, બે નિશાની સાથે આવી ગઈ. બે નિશાની સાથે આવી ગઈ તો એના માટેના નિયમો શું હતા, માઇનસ માઇનસ કેવાથી જાય પ્લસ. અહીંયા તમારે ખાસ નિયમો તો યાદ રાખવાના જ છે. આ નિયમ તો ફરજિયાત યાદ રાખવાના જ છે. સરવાળા બાદબાકીના નિયમો તમને મોઢે યાદ થઈ જશે. કેવા કે બે અલગ અલગ નિશાનીવાળા હોય તો બાદબાકી કરવાની, જવાબ મોટી સંખ્યા હોય એની જ નિશાની આવે. બે નિશાની સરખી હોય તો શું કરવાનું, સરવાળો, અને જવાબમાં સરખી નિશાની હોય એ જ આવે. પણ જ્યારે બાજુમાં બે નિશાની સાથે આવે ત્યારે તમારે નિશાનીનું સાદુરૂપ તમારે આ રીતે આપવાનું, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. બે નિશાની માઇનસની હોય કેવી થઈ જાય, પ્લસ. એક વત્તા એક ઓછા હોય તો ઓછા થાય, એક ઓછા એક વત્તા હોય તો ઓછા થાય, વત્તા વત્તા વત્તા. એટલે અહીંયા તમારે શોર્ટકટ રીતે કઈ રીતે યાદ રાખવાનું કે સરખી નિશાની હોય ત્યારે જવાબ પ્લસ જ આવે, અલગ અલગ નિશાની હોય તો નિશાનીનું સાદુરૂપ માઇનસ જ આવે, એમ યાદ રાખવાનું. તો અહીંયા જો બે નિશાની સરખી છે તો જવાબ નિશાનીનું સાદુરૂપ પ્લસ જ થાય. તો અહીંયા શું થશે, -3 + 7. તો મિત્રો અહીંયા હવે તમારે સરવાળા બાદબાકીના નિયમો લગાડી સરવાળા બાદબાકી કરવાના છે. તો એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે. તો મારે અહીંયા તમને સાદુરૂપ આપવું છે. કેવી રીતે આપીશું, તો કે અહીંયા બંને નિશાની અલગ છે એટલે હંમેશા બાદબાકી કરવાની. તો 7માંથી 3 જાય કેટલા વધે, 4. જવાબ શું આવે, 4. તો 4ની નિશાની કેવી રહેશે, જે 7ની નિશાની હોય એ 4ની હોય. તો જવાબ કેવો આવે, ધન. તો અહીંયા આપણે લખી શકીએ કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા
સવૃત્તા ધરાવે છે. સવૃત્તા ધરાવે છે એટલે જે જવાબ આપણને મળે છે એ જવાબ આપણને પૂર્ણાંક સંખ્યામાંથી જ મળે છે, એટલે આપણે એને સવૃત્તા ધરાવે છે એમ કહી શકીએ. જો અલગ જવાબ મળતો હોય કે ભાઈ એ પૂર્ણાંક સંખ્યા ગણની અંદર એ જવાબ ન આવતો હોય તો સવૃત્તા ધરાવશે નહીં. કેવી સંખ્યાઓ સવૃત્તા ન ધરાવે? દાખલા તરીકે અહીંયા તમને પોઈન્ટવાળો જવાબ મળતો હોય, અંશ અને છેદમાં જવાબ મળતો હોય તો આવી સંખ્યાઓ સવૃત્તા ધરાવે નહીં. જવાબ તો આપણને પૂર્ણાંક સંખ્યા જ અહીંયા મળે છે. અહીંયા પણ બાદબાકીમાં તમને પૂર્ણાંક સંખ્યા મળે છે. તો અહીંયા તમને બીજું એક્ઝામ્પલ સાથે આપી દઉં. તો એ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ 0 -8. અહીંયા જો મેં બે સંખ્યા લીધી, બંને પૂર્ણાંક સંખ્યા જ છે. 0 પૂર્ણાંક સંખ્યા છે, પછી બાદબાકીની નિશાની છે અને પછી કૌંસમાં ઋણ સંખ્યા છે. અહીંયા મિત્રો બંને નિશાની સાથે આવી ગઈ તો સાદુરૂપ આપો. કેવી રીતે? આપણા નિયમો પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ 0 + 8. તો 0 + 8 8. 0 માં તમે 8 ઉમેરો એટલે કેટલા જવાબ આવે? 8. તો 8 છે કે પૂર્ણાંક સંખ્યામાં આપણે એનો સમાવેશ થાય છે. તો બાદબાકીની ક્રિયા પણ બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા સવૃત્તા ધરાવે છે. ધરાવે છે મિત્રો. ખાસ તો તમારે પૂર્ણાંક સંખ્યાની અંદર જે નિયમો આવે છે એ નિયમો તો તમારે યાદ રાખવા જ પડશે, કારણ કે આ નિયમો તમારે જ્યાં સુધી ગણિત વિષય તરીકે ભણવામાં આવશે ત્યાં સુધી આના ઉપર જ તમને સરવાળા બાદબાકીના દાખલા, ગુણાકારના દાખલા આવવાના છે. બરાબર? ત્યાર પછી આપણે સવૃત્તાનો ગુણધર્મ છે પછીની બે ક્રિયા માટે આપણે ચેક કરીએ. તો ત્યારબાદ આવી ત્રીજી ક્રિયા કઈ છે? ગુણાકારની. અને ત્યારબાદ ભાગાકારની. આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ સરવાળા માટે સવૃત્તાનો ગુણધર્મ છે એ આપણે પાલન થાય છે. કોના માટે? તો કે સરવાળા માટે. ને કઈ ક્રિયા માટે પાલન થતું? તો કે બાદબાકી માટે. એવી જ રીતે આપણે ગુણાકાર માટે આપણે જોઈએ તો ત્રીજી ક્રિયા આપણી જે છે એ ગુણાકાર માટે છે. તો ગુણાકાર માટે આપણે જોઈએ સવૃત્તાનો ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું. તો ગુણાકાર માટે કોઈ પણ આપણે બે સંખ્યા લઈ લઈએ તો -3 × 4. તો મિત્રો અહીંયા આપણે જે આ પાસે નિશાનીનું જે સદરૂપ છે એ જ નિયમો ગુણાકારમાં લાગુ પડશે. એવું મેં અત્યારે હમણાં આગળ કીધું. એવી રીતે અહીંયા આપણને ખ્યાલ છે એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે. તો એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે એટલે જવાબ હંમેશા કેવો આવે? ઋણ. માઇનસ પ્લસ જવાબ માઇનસ જ આવે. અહીંયા માઇનસ પ્લસ જવાબ માઇનસ આવશે. સમજાય છે? 3 અને 4 નો ગુણાકાર કેટલો થાય? 12. અને જવાબ કેવો આવે? -12. શું કામ? અહીંયા એક ઋણ સંખ્યા છે, એક ધન સંખ્યા છે, એટલા માટે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે -7 × -2. તો મિત્રો અહીંયા બંને સંખ્યા ઋણ સંખ્યા છે. અહીંયા બંને સંખ્યા કેવી છે? ઋણ સંખ્યા. તો બંને સંખ્યા જ્યારે માઇનસ હોય ત્યારે હંમેશા જવાબ કેવો આવે? ધન. તો અહીંયા બંને સંખ્યાનો તમે ગુણાકાર કરશો ઋણ સંખ્યાનો એટલે જવાબ તમને ધન સંખ્યા જ મળશે. 7 × 2 = 14.
14 કેવા આવશે? ધન. અને આપણે આગળ એમાં પ્લસની નિશાની લખતા નથી. ખાસ નિયમો તમારે બે યાદ રાખવાના છે. એક આ જે પાસે પાસે નિશાની આવે તેની સાદુરૂપ કેવી રીતે આપવું, એ જ નિયમ આપણા ગુણાકારના છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ સરવાળા બાદબાકી માટે શોર્ટકટ આપી એવી રીતે યાદ રાખવાનું કે અલગ અલગ નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની, સરખી નિશાની હોય ત્યારે સરવાળો કરવાનો, અને જવાબ સરખી નિશાની હોય એ જ આવે, અને અલગ અલગ નિશાનીમાં જે સંખ્યા મોટી એ જવાબ આવે. સમજાય છે? હવે તો ગુણાકાર માટે તમને એક જવાબ ઋણ મળ્યો, એક જવાબ ધન મળ્યો. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. 0 ગુણ્યા -9. તો 0 સાથે ઋણ સંખ્યાનો ગુણાકાર મેં કર્યો, તો 0 સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, 0 જવાબ 0 જ આવે. જવાબ શું આવે? 0. એમાં કાંઈ ફેર પડે નહીં. ઘણાને ખ્યાલ ન હોય એટલે 0 સાથે ગુણાકાર -9 એટલે -9 મૂકી દઈએ. પણ ખાસ તમારે આવી જે નાની નાની બાબતો છે ને એ ગણિતમાં ખાસ યાદ રાખવાની, કારણ કે તમને એક્ઝામમાં આવી રીતે ટ્વિસ્ટ કરીને જ દાખલાઓ પૂછતા હોય અટપટા. પછી આપણે એમ થાય કે આવું તો આપણે કંઈ ભણ્યા જ નથી, એવું થવું જોઈએ નહીં. તો 0 સાથે તમને 9નો ગુણાકાર કરો તો 0 જ આવે. 9 નહીં, તમે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે 0 જ જવાબ આવે. તો આપણે લખી શકીએ અહીંયા કે ગુણાકાર માટે ગુણાકારની ક્રિયા માટે આપણે આગળ સરવાળાની ક્રિયા માટે એવું નથી લખ્યું, પણ આપણે અહીંયા લખીએ. બરાબર? સરળતાનો ગુણધર્મ પાલન થાય છે. આ રીતે પણ તમે લખી શકો. હવે આપણે જોઈએ ભાગાકાર. તો ચોથી આપણી જે ક્રિયા છે કઈ છે? ભાગાકાર. તો ભાગાકાર માટે આપણને જોઈએ કે કયો નિયમ આપણને લાગુ પડે છે, એમાં સૌરતાના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું. તો અહીંયા ખાસ બે સંખ્યા આપણે લઈ લઈએ. કોઈ પણ તમે ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ લઈ શકો. તો મેં અહીંયા લીધી 10 ભાગ્યા 4. તો 10 ભાગ્યા 4. હવે બંને સંખ્યા મેં કેવી લીધી? ધન. તો હું ભાગાકાર કરું છું અહીંયા. 10 ભાગ્યા 4 એટલે 10/4. ભાગાકાર કરો એટલે ભાગ ચલાવો. તો સૌપ્રથમ તો હું પહેલાં અંશનો અને છેદના અવયવ પાડી. અવયવ તો આપણને હવે આવડે જ છે. અવયવમાં અંશમાં અને છેદમાંથી જે કેન્સલ થતા હોય ને કેન્સલ કરી દેવાના. જે જવાબ આવે અતિ સંક્ષિપ્ત રૂપમાં તમારે જવાબ લાવવાનો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે પછી તમારો ક્યાંય ભાગ ચાલતો હોય નહીં. બરાબર? પોઈન્ટમાં જવાબ લાવવો જરૂરી નથી. અંશ અને છેદનો ભાગ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાનો. તો અહીંયા 10ના અવયવ પડે 5 × 10. 4ના અવયવ પડે 2 × 4. બરાબર? હવે અંશમાંથી અને છેદમાંથી બે છે એ સરખા છે એટલે મેં એને શું કરી દીધા? કેન્સલ કરી દીધા. હવે 5ના અવયવ પડે અને 2ના પણ અવયવ ન પડે, અવિભાજ્ય સંખ્યાઓ બંને છે. તો હવે 5ના છેદમાં 2 જવાબ આપને આવ્યો. જવાબ શું આવ્યો? 5ના છેદમાં 2. તો એનો મતલબ શું થયો? હવે અંશ અને છેદમાં જવાબ આવ્યો. આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર અંશ અને છેદવાળી સંખ્યાઓ આવતી નથી. બરાબર છે? તો ભાગાકાર માટે સૌરતા ધરાવતું નથી, કારણ કે લિમિટ 12 વહી ગયું. બાઉન્ડ્રી 12ની આ સંખ્યા છે એટલે સૌરત નથી. સમજાય છે? કારણ કે 5ના છેદમાં 2 છે એ સંખ્યા સમય સંખ્યા કહેવાય.
બરાબર, અપૂર્ણાંક કહેવાય, અપૂર્ણ છે એ સંખ્યા. અને આપણે અપૂર્ણાંક સંખ્યા આગળ ભણીશું એટલે આપણને ખ્યાલ આવશે ત્યારે. પણ અત્યારે ભાગાકારની ક્રિયા માટે આપણને જે જવાબ મળ્યો એ સંવૃત્તા ધરાવતો નથી. કોઈ પણ એક સંખ્યામાં સંવૃત્તા ન ધરાવે એટલે આખી ક્રિયા માટે સંવૃત્ત ન હોય. તો આપણે અહીંયા શું લખીએ કે ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાનો નિયમ ગુણધર્મનું પાલન થતું નથી. આપણે આગળ જોયું સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે થતું નથી. કે બાદબાકી માટે સંવૃત્તાનો નિયમ છે, સોરી એમાં પાલન થાય છે. ગુણાકારની ક્રિયા માટે સંવૃત્તા છે એનું પાલન થાય છે, પણ ભાગાકારની ક્રિયા માટે આપણે સંવૃત્તાના નિયમનું પાલન થતું નથી. તો મિત્રો અહીંયા આપણે આજે 4 ક્રિયાઓ માટે અલગ અલગ સંખ્યાઓ લઈ અને સંવૃત્તાની ગુણધર્મ છે એ આપણે જોયું. તેમાં 3 ક્રિયાઓ માટે આપણે પાલન થાય છે, પણ જે ચોથી ક્રિયા છે ભાગાકાર, એના માટે આપણે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થશે નહીં. તો આ તો આપણો સંવૃત્તાનો ગુણધર્મ. હવે ત્યાર પછીનો ગુણધર્મ આવે છે ક્રમનો ગુણધર્મ. પણ સાથે સાથે નિયમો છે તમારે યાદ રાખવાના છે. નિયમો ભૂલે નહીં, બાકી નિયમો નહીં આવડે એટલે એક પણ ગુણધર્મના દાખલાઓ છે એ તમને આવડશે નહીં. તો બોર્ડની અંદર જેટલું વર્ક થાય એટલું આપણે એડવાન્સની જે પાકી બુક છે એમાં સાથે સાથે લખી નાખવાનું. અને પછી હોમવર્કની અંદર જે દાખલાઓ એ પણ આપણે કેમાં લખવાના છે? એડવાન્સની બાકી બુકની અંદર જ લખવાના છે. બરાબર, જ્યારે સોલ્યુશન મોકલું ત્યારે આપણે ચેકઆઉટ કરી લેવાનું કે કેટલા આન્સર આપણે સાચા છે, ક્યાં ખોટું છે. ખોટા હોય ત્યાં ફરીવાર તમારે દાખલો ગણવાનો. જવાબ જે મોકલો છે આપણને એ જવાબ ન આવે ત્યાં સુધી દાખલો ગણવાનો. સમજાય છે? ત્યાર પછીનો ગુણધર્મ છે આપણો ક્રમનો. ક્રમનો ગુણધર્મ છે તો એના માટે શું થશે કે ક્રમ એટલે તમે 4 જે ક્રિયા આપણી ગાણિતિક ક્રિયાઓ કહેવાય, મૂળભૂત 4 ક્રિયા છે ગણિત: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 ક્રિયામાં ક્રમનું પાલન થાય છે. તમને કોઈ પણ સંખ્યાઓ આપી હોય એમાં તમારે ક્રમ છે ફેરવી નાખવાના અને એની એ જ ક્રિયા ફરીવાર કરવાની. તો જવાબ ફરવો જોઈએ નહીં, તો ક્રમનું પાલન થાય. જો તમારો જવાબ ક્રમ ફેરવો સંખ્યામાં ને જવાબ અલગ આવે તો ક્રમનું પાલન થયું છે એવું કહી શકાય નહીં. સમજાય? આપણે ચેક કરીએ કઈ ક્રિયા? સરવાળા. સરવાળા માટે ક્રમનું પાલન થાય છે કે નહીં આપણે ચેક કરીએ. એમાં પહેલું એક્ઝામ્પલ લઈ લો કે 4 - 4 છે માં 7. આ રીતે તમને 2 સંખ્યાઓ આપી છે, તો એ ઋણ અને બીજી ધન. આપણે સરવાળા બાદબાકી તો આવડે છે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે ધીમે ધીમે વાર લાગશે શીખતા. પણ જ્યારે જેટલી તમે પ્રેક્ટિસ કરશો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની, એટલે તમને આ નિયમો છે ઓટોમેટિક યાદ રહી જશે. વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા, ઓછે ઓછે વત્તા. આ ગુણાકાર માટે અને બાજુમાં નિશાની સાદુરૂપ આવે ત્યારે આ નિયમ યાદ રાખવાનો. ત્યારબાદ સરવાળા બાદબાકીના જે નિયમો છે એ લખાવે એ પણ તમારે યાદ રાખવાના છે.
તો અહીંયા શું કરીશું, બંને નિશાની અલગ છે એટલે હંમેશા બાદબાકી જ કરીશ. તો 7 માંથી 4 જાય એટલે કેટલા આવે? 3. જવાબ છે એ મોટી સંખ્યાની નિશાની જે હોય એ જ જવાબની નિશાની હોય. તો 7ની નિશાની ધન છે તો જવાબ કેટલો આવે? ધન જ આવે. તો જવાબ કેટલો આવે? +3. આપણે પ્લસ આગળ લખતા નથી. સમજાય છે? હવે હું ક્રમ ફેરવી નાખું છું. જ્યાં 7 લખાતા ત્યાં -4 લખવાના છે મારે, અને જ્યાં -4 લખા છે ત્યાં મારે 7 લખવાના છે. ક્રમ ફેરવવાનો છે સંખ્યાનો અને જવાબ ચકાસવાનો. એનો એ જ આવે છે કે અલગ અલગ આવે છે. જોઈએ ક્રમ એક્સચેન્જ કરું છું. 7 વત્તા જ્યાં 7 લખાતા ત્યાં શું લખવાનું છે? -4. તો 7 રૂપ આપીએ. 7 ત્યાં બે નિશાની ભેગી થઈ ગઈ, અલગ અલગ નિશાની છે તો બંને નિશાની સાથે માઇનસ થાય. 4 ના 4. 7 માંથી 4 જાય એટલે કેટલો જવાબ આવે? 3. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જ્યારે મેં સંખ્યા લખી ત્યારે જવાબ 3 આવ્યો. જ્યારે બંને સંખ્યાનો મેં ક્રમ ફેરવ્યો તો પણ જવાબ 3 જ આવ્યો. બંને સંખ્યામાં જવાબ છે એ બદલતો નથી. જવાબ બદલતો નથી એટલે આપણે કહી શકીએ કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર? કે સરવાળા માટે, સરવાળાની ક્રિયા માટે એમ લખો તો વધારે સારું લાગે. ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. સમજાય છે? મેં એક જ એક્ઝામ્પલ લીધું, એના ઉપરથી મેં તારણ કાઢી નાખ્યું કે ભાઈ બંને સંખ્યા જ્યારે સરવાળો કરવામાં આવે છે એટલે બંને સંખ્યાનો હું ક્રમ ચેન્જ કરી નાખું છું તો પણ જવાબ છે એનો એ જ આવે છે. જવાબમાં કાંઈ ફેર પડતો નથી. આપણે બીજું એક્ઝામ્પલ લઈને ચેક કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ભાઈ મેડમે તો એક એક્ઝામ્પલ લઈને સાબિત કરી દીધું કે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય. બીજા એક્ઝામ્પલમાં ન થતું હોય તો આપણે બીજું એક્ઝામ્પલ પણ લઈએ તો ખ્યાલ આવે. સરવાળા માટે જોયું તો એવી જ રીતે બીજું એક્ઝામ્પલ હું લઈ લઉં છું કે 7 વત્તા -8. તો 7 ના 7 બે નિશાની સાથે તો શું કરવું? પહેલાં બંને નિશાનીનું સાદુરૂપ કરવું પડે મારે. તો વત્તા ઓછા એટલે બે નિશાની અલગ છે એટલે હંમેશા નિશાની બાદબાકીની જ આવે. યાદ રાખવાનું, અલગ અલગ નિશાની એટલે જવાબ માઇનસ જ આવે. નિશાનીના સાદુરૂપમાં અલગ અલગ નિશાની એટલે માઇનસ, સરખી નિશાની એટલે પ્લસ. -8. હવે અહીંયા આપણે 7 માંથી 8 બાદ કરવા છે. આપણને નાનીમાંથી મોટી સંખ્યા થોડી બાદ કરે. આ પહેલી સંખ્યા ધન છે ને? બીજી સંખ્યા ધન જ છે. જો આ તો બાદબાકીની નિશાની છે, બાકી બીજી સંખ્યા ધન જ છે. પણ આપણે હંમેશા જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જ બાદ કરવા, પણ મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ જ જવાબમાં તમારે લખવાની રહે. એ તમારે ખાસ યાદ રાખવાનું. આગળ માઇનસ હોય તો માઇનસ લખવાનું, ભલે બાદબાકીની નિશાની હોય. આગળ પ્લસની નિશાની હોય તો પ્લસની લખવાની. તો અહીંયા મિત્રો 8 માંથી 7 બાદ કરો એટલે જવાબ કેવો આવે? 1. પણ 8ની આગળ માઇનસ છે એટલે જવાબ -1 આવે. અહીંયા આપણે 7 માંથી 8 બાદ કરો તો પણ -1 જ આવે. પણ આપણે સમજવા માટે ભાઈ એક જ વસ્તુ આપણે શીખીએ તો બે વસ્તુ આપણે શીખીએ ને તો બંનેમાં આપણે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે કેવું થાય કે બેમાંથી એકેય રીત યાદ ન હોય તો આપણે દાખલો તો આપણે આવડતો જ ન હોય. એટલે એના કરતાં બેટર કે ભાઈ આપણે એક રીત શીખીએ તો વધારે આવે. મારી ફરજ છે બંને રીત શીખવાની. બરાબર? તમને જે સહેલી લાગે ને
એ રીત તમારે ખાલી પકડવાની. મેં 2 રીત કરાવી તો 2 રીત તમારે શીખવી જરૂરી નથી. જોઈ લેવાની. તમને જે રીત સહેલી લાગે છે એ જ રીતથી તમારે બધા દાખલા ગણવાના રહેશે. બરાબર? પહેલી રીત તમને સહેલી લાગી પહેલી રીતે ગણવાના, બીજી રીત તમને સહેલી લાગી તો બીજી રીતે જ કરવાની. પછી પહેલો દાખલો પહેલી રીતે કરો, બીજો દાખલો બીજી રીતે કરો, પછી છેલ્લે આપણને એક પણ રીત ના આવડે. એવું નહીં કરવાનું. સમજાય છે? અહીંયા મેં એક જ રીત તમને એટલા માટે પકડાવી કે ભાઈ આપણે એટલું જ યાદ રાખવાનું કે અલગ અલગ નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી જ કરવાની. 2 સંખ્યા જોઈ લેવાની, અલગ અલગ નિશાની છે બાદબાકી કરો, મોટામાંથી જ નાનું બાદ કરો, મોટાની જે નિશાની છે જવાબમાં મૂકો. જ્યારે ગુણાકાર થાય છે, ગુણાકારના નિયમો તો આપણને યાદ જ છે કે સરખી નિશાની હોય ત્યારે જવાબ પ્લસ જ આવે, અલગ અલગ નિશાની હોય ત્યારે જવાબ અલગ માઇનસ જ આવે. બરાબર? તો અહીંયા પણ જવાબ માઇનસ આવ્યો છે. આપણે ક્રમ ફેરવી નાખીએ. તો મેં ક્રમ ફેરવવા માટે પહેલી સંખ્યા -8 લઈ લઉં છું, પછી પ્લસ અને પછી 7. તો -8 વત્તા 7. અહીંયા બંને નિશાની અલગ અલગ છે, બાદબાકી કરવાની રહેશે. 8 માંથી 7 જાય એટલે કેટલા આવે? 1. 8 ની નિશાની માઇનસ એટલે જવાબ માઇનસ જ આવે. અહીંયા પણ જવાબ મને -1 મળ્યો. તો એનો મતલબ એવો છે કે સરવાળા માટે આપણે જે આ નોંધ લખી એ સાચી છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી પૂરતું રાખીએ. પછી ક્રિયા માટે આપણે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે ક્રમના નિયમ પાછું આગળ જોશું. ધીમે ધીમે શીખવાનું. અત્યારે મેં તમને અહીંયા સુધી શીખવાડ્યું છે, પરફેક્ટ આવડવું જોઈએ. આમાં ક્યાંક તમને પ્રોબ્લેમ થતો હોય તો ફરીથી વિડીયો લેક્ચર આપણે જોઈ લેવાનું કે આપણે કયા નિયમનો ભૂલ થાય છે. કે હું તમને હમણાં હોમવર્ક આપું છું. અત્યારે હોમવર્કમાં હું તમને 4 દાખલા જ આપીશ. 4 દાખલા તમારે ખાલી ગણવાના અને તમારે ખાલી કહેવાનું કે ભાઈ આમાં નિયમ છે એનું પાલન થાય છે કે નથી થતું. બરાબર? તો હોમવર્કની અંદર 4 દાખલા આપું છું. આપણે 4 ક્રિયાઓ છે ગાણિતિક, મૂળભૂત, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તમારે ખાલી હું તમને રકમ આપું એ રકમ ઉપરથી ખાલી દાખલો એના વગર તમે કહી નહીં શકો કે આ ક્રિયા માટે આ નિયમ લાગુ પડે છે કે નહીં. હા, મેં નોંધ લખી છે એના ઉપરથી તમે કહી શકો કે આ સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે થાય છે. પણ તમારે દાખલો ગણી પછી જ તમારે એની નોંધ લખવાની છે કે ભાઈ આ ગુણધર્મની અંદર પાલન થાય છે કે નથી થતું. તો અમને પૂર્ણાંક સંખ્યા માટે હોમવર્ક આપું છું. એમાં નીચે આપેલ સંખ્યા માટે સવૃત્તાનો નિયમનું પાલન થાય છે કે નહીં તે જણાવો. એમાં પહેલો દાખલો આપું છું. જો ક્રિયા બધી હું સાથે જ આપીશ. એમાં પહેલો એક્ઝામ્પલ -7 વત્તા 12, બીજું 8 -19 -3 ગુણ્યા -9 25 ધન રાખીએ છીએ ભાગ્યા 10
આ ચારે ચાર જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે ચારે ચાર એક્ઝામ્પલ તમારે આ ચારે ચાર એક્ઝામ્પલમાં સંવૃત્તાના નિયમનું પાલન થાય છે કે નહીં, એટલે કે સંવૃત્તાનો નિયમ એટલે સંવૃત્તાનો ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તમારે કહેવાનું છે. કે આ પહેલી રકમ છે, બીજી, આ ત્રીજી અને આ ચોથી, ચારે ચાર રકમની અંદર દાખલાઓ ગણી અને પછી તમારે નીચે નોંધ લખવાની કે આ પહેલા દાખલામાં સંવૃત્તાનું પાલન થાય છે કે નહીં. નીચે જેવી રીતે હું અહીંયા નોંધ લખું છું એવી રીતે તમારે નોંધ લખવાની. પછીના લેક્ચરની અંદર પછીના ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આભાર.